ગ્રામ પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગેટ બનાવવાના કામમાં સરકારી નાણાંની ઉચાપાતનો ગ્રામજનો દ્વારા અધિકારીઓને ફરિયાદ અને આક્ષેપ છતાં કાર્યવાહી કરતા અધિકારીઓના હાથ ધ્રુજી રહ્યા છે. અતુલ ગ્રામ પંચાયતમાં ઉઠેલી ફરિયાદ સામે તપાસ ઢીલી થતા ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. મોટા ગજાના નેતાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા પંચાયતમાં કરવામાં આવેલા સરકારી નાણાંની ઉચાપાત કરનાર ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામ પંચાયતના પ્રવેશદ્વાર બનાવવાના કામમાં વર્ક ઓર્ડર પેમેન્ટ અને વિસંગતતા જોવા મળી છે, જેને લઈને પંચાયતમાંથી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની રજૂઆત અધિકારીઓને કરવામાં આવી છે. ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ અતુલ ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેટ બનાવવાનું કામ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા એક VZ એન્જિનિયરિંગ નામની એજન્સીને આપવામાં આવ્યું હતું, જેના માટે અંદાજે ₹1 લાખનું બિલ પણ જે તે સમયે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડમાંથી મંજૂર થયું હતું. જો કે નવાઈની વાત તો એ છે કે આ જ કામ માટે અતુલ ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ વર્ક ઓર્ડર વગર ₹2,54,000નું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું, જે ગ્રામજનોને ધ્યાને આવતા ઇન્ચાર્જ સરપંચ દ્વારા આ પેમેન્ટનું ચૂકવણું કઈ રીતે કરવામાં આવ્યું એને લઈ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસે તપાસની માંગ કરવામાં આવી. ગ્રામજનોએ મુખ્ય આક્ષેપો એ પણ કર્યા છે કે જે કામ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા VZ એન્જિનિયરિંગ નામની એજન્સી પાસે કરવામાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, એ કામનું પેમેન્ટ અતુલ પંચાયત પાસેથી કઈ રીતે ચૂકવવામાં આવ્યું? એવા અનેક સવાલો અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને અતુલ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ ઉપર અતુલ ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અતુલ રૂરલ ડેવલપમેન્ટમાંથી જે વર્ક ઓર્ડર પાસ થયો તે VZ એન્જિનિયરિંગ નામની એજન્સી દ્વારા અતુલ રૂરલ ડેવલપમેન્ટ નહીં પણ પંચાયતે આનું ચૂકવણું કોના ઇશારે કર્યું હતું? પેમેન્ટ થયા બાદ સમગ્ર મામલો ગ્રામજનોને ધ્યાને આવતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સમગ્ર બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી કરવામાં અધિકારીઓના હાથ ક્યાંક ધ્રુજી રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. અતુલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ દ્વારા ઇન્ચાર્જ સરપંચ ચાર્જ લીધાના પ્રથમ દિવસે જ ઉતાવળે આ પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કમ્પ્લીશન સર્ટિફિકેટમાં પણ જે તે સમયના જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓને અંધારામાં રાખીને અથવા ખોટી રીતે સહીઓ મેળવીને બિલો પાસ કરવામાં આવ્યાના અતુલ ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે તપાસમાં એક તરફ વિલંબ થઈ રહ્યો હોવાને કારણે ગ્રામજનોમાં ઇન્ચાર્જ સરપંચ, ઉદ્યોગપતિઓ અને મોટા ગજાના નેતાઓ સાથે ઘેરાબો ધરાવતા હોય, જેના લીધે અધિકારીઓ દ્વારા તપાસમાં વિલંબ કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ હાલ અતુલ ગ્રામ પંચાયત સહિત આસપાસના ગામમાં જોર પકડ્યું છે. સમગ્ર બાબતે અધિકારીઓ દ્વારા જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં વલસાડ DDO અને કલેક્ટર ઓફિસે ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે. મારું નામ પુનિત પ્રેમબહાદુર સોની છે. અતુલ ગામનો વતની છું. આજે જે આપણે મુદ્દે ચર્ચા કરવાની છે અતુલ ગ્રામ પંચાયતના નવા ગેટ બાબતે, તો આ મુદ્દે અમારે ગ્રામ સભામાં અને સામાન્ય સભામાં આનો વિરોધ થયેલો હતો. જે તે સમયે જ્યારે આ ગેટના કામ ચાલુ હતા, અતુલ ગામમાં જે બધા જ ગેટો અતુલ કંપની દ્વારા લગાવવામાં આવ્યા છે, જે મેઇન રોડ પર, તો સેમ એ જ રીતના ગેટો અહીંયા લાગે એ હેતુથી અતુલ કંપની કે કોઈ બહારની એજન્સી આ કામ કરે છે એવી બાહેધરી આપેલી એનું ચૂકવણું અતુલ ગ્રામ પંચાયતમાં થાય એ વિડીયો પણ અમારી પાસે છે, જે અમે અધિકારીઓને અને અતુલ કંપનીના ટોપ મેનેજમેન્ટમાં પણ તમામ સાહેબોને મોકલાવેલા જ હતા. હવે આ બિલનું જે ચૂકવણું 9 તારીખે ચાર્જ લેતા જ જે દિવસે એમની સહી દાખલ થઈ તે જ દિવસે સેમ ડે એ ચેક ઇસ્યુ કર્યો અને જે બિલમાં VZ કંપની નામના કંપનીને જે બિલ આપવામાં આવ્યું છે એ બિલમાં તારીખ 10 તારીખની છે, એટલે કે એડવાન્સ બિલ એ લોકોએ બિલ પહેલાં ચેક આપી દીધું એવું એમાં ફલિત થતું છે. હવે આ મુદ્દે કેવું કહેવાનું છે કે આમાં જે તે સમયે જે સહી કરેલી, જે એમને એમ કહેવાનું છે કે અમે આ વહીવટી CC લાવીને ચૂકવણું કર્યું, તો CCમાં જે સહી છે તો ત્યારે અમારા જે અમારા જે SO હતા એ નિખિલભાઈ SOની હતા, તો એમના જે અમારા SO નથી એમની સહી કરીને આ CC પર ચૂકવણું લેવામાં આવેલું છે. અને જે તે સમયે જે સહી કરેલી તારીખ આમાં બતાવેલી છે 18/11 આ કામ પૂર્ણ થયેલું, તો જે તે સમયે અમારા ગામમાં કોઈ સરપંચ ચાર્જ પર નહીં હતું, તો એમને ચાર્જ 3/11 મળેલું હતું. તો એ જે ચૂકવણું થયું જ્યારે એ ચાર્જમાં જ નહીં હતા ને જે મિલકત રજિસ્ટરમાં નંબર પાડેલો છે જૂન મહિનામાં પાડેલો છે, તો જૂન મહિનામાં તો ઓલરેડી જૂના સરપંચ હતા એટલે ત્યારે એમણે મિલકત રજિસ્ટર પર નંબર તો પાડેલો હતો, પણ ગામમાં જે ગ્રામસભામાં અને સામાન્ય સભામાં જે વિરોધ થયો એના કારણે એમણે એ કેન્સલ કરેલું હતું, એ ચૂકવણું અહીંયાથી નહીં કરવા બાબતે. તો એ જૂન મહિનામાં પણ એમણે એમની ખોટી સહી દાખલ કરીને
આ જે ચૂકવણું લીધેલું છે એ જે ભ્રષ્ટાચાર બાબતે અમે તાલુકા જિલ્લામાં પણ અરજી આપેલી છે. કંપનીના ટોપ મેનેજમેન્ટમાં દરેક અધિકારીઓને પણ જાણ કરેલી છે કે તમારા વર્ક ઓર્ડરના બેઝ પર અતુલ ગ્રામ પંચાયત ARDF વર્ક ઓર્ડર આપ્યો તો એનું ચૂકવણું અતુલ ગ્રામ પંચાયત શા માટે કરે છે, જેની અમે ગ્રામ સભા અને સામાન્ય સભામાં વિરોધ પણ થયેલો હતો. આમાં સભ્યોને બી તમે પૂછી શકો કે સામાન્ય સભામાં ઓલરેડી ચર્ચાયેલું છે અને ગ્રામ સભામાં આ ચૂકવણું કરવું નહીં. આજે વિઝેડ નામની કંપનીને અતુલે જે 1 માર્ચે આપેલો વર્ક ઓર્ડર અને આ લોકો કામ શરૂ કર્યાની એપ્રિલ મહિનામાં બતાવે છે 1 મહિના પછી કામ શરૂ કર્યું, બરોબર. તો એનું ચૂકવણું અતુલ ગ્રામ પંચાયત કેમ કરે? ને તે પણ વહીવટી CC કોઈ પણ સરપંચ ચાર્જમાં નહીં હોય તે દરમિયાન ખોટી સહીઓ કરીને, એસોની સહી ખોટી છે આમાં. આની રજૂઆત અમે DDO સાહેબને કરેલી છે. એમને લિખિતમાં એક અરજી બી આપેલી છે. એની તપાસ પણ ચાલુ છે. DDO સાહેબે અમારી રજૂઆત સાંભળીને એમને એક પરત લેટર લખવા કીધેલો હતો. લેટરમાં બી એવું થયેલું છે કે જે રિકવરી માટેનો લેટર DDO સાહેબે આપેલો છે એને અપીલમાં ચેલેન્જ કરવાનું એકચ્યુઅલી કોન્ટ્રાક્ટરનું આવે કે રિકવરી કોન્ટ્રાક્ટર પતિથી આવે છે, સરપંચ પતિથી. પરંતુ આ કેસમાં ઊંધું થયું છે કે સરપંચ છે ત્યાંથી જે અત્યારમાં ઇન્ચાર્જ સરપંચ છે કે એમણે અપીલમાં ગયા હતા. એમણે શા માટે જવું પડે? એમણે પોતે પૈસા લીધેલા છે. મારું નામ જેન્યુઅલ પટેલ છે. રજૂઆત એ હતી કે અત્યારના જે ઇન્ચાર્જ સરપંચ તરીકે જે દર્શન વિજયભાઈ દેસાઈ છે એમના દ્વારા જે તારીખે ચાર્જ લેવામાં આવ્યો તે જ તારીખે એમણે 11,41,000 રૂપિયાનું ચૂકવણું જે ગ્રામ પંચાયતમાં કરેલું છે, જેમાં ગેટ અને ફૂટપાથ આવે છે, એ તદ્દન અને તદ્દન ખોટી રીતના ચૂકવણું કરેલ છે. જેમાં ARDF વર્ક ઓર્ડર આપેલો હતો વિઝેડ નામની કંપનીને. વિઝેડ નામની કંપની દ્વારા એ કામ કરવામાં આવ્યું હતું. અતુલ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર આપવામાં નહીં આવ્યો હતો. જો ARDF વર્ક ઓર્ડર એ આપેલો હોય એ કંપનીને, તો અતુલ ગ્રામ પંચાયત એનું ચૂકવણું કરે એ કેવી રીતના બની શકે? એ દરમિયાન અગાડી વિઝેડ નામની કંપનીએ જ્યારે અગાડી એ ઇનવોઇસ રજૂ કરેલો હતો ત્યારે 1,09,000 હતા. અને અત્યારે જ્યારે ઇન્ચાર્જ સરપંચે પોતાના પાવરનો ઉપયોગ કરીને જ્યારે અમારા ચાર્જમાં એસો નહીં હતા તે દરમિયાન એમણે એ નિખિલભાઈ પર સહી કરાવી એસો તરીકે અને TDO સાહેબ પર પણ સહી કરાવી હતી અને CC લઈને આવ્યા હતા. તેમાં 2,54,000 નું ચૂકવણું એમણે એ ગેટનું લીધું હતું અને એ ગેટના હાલમાં ફોટો બી અહીંયાના નથી અને એ ફોટો GJK કોલોનીના છે. એ રીતના એમણે તદ્દન ખોટું ચૂકવણું ઉપાડેલું હતું. એમાંથી જે સ્પષ્ટ થાય છે, અમે વારંવાર DDO સાહેબને બી રજૂઆત કરી છે. TDO સાહેબને બી રજૂઆત કરી છે. TDO સાહેબના રજૂઆત પરથી એમણે અમારી રજૂઆતના આધારે એમણે આ પૈસાની રિકવરી પણ કરવા માટે લેટર લખ્યો છે, જેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ પૈસા એમણે ખોટા લીધા હતા. અસમાનતા એ છે કે અમારા ગેટ સારા જ હતા. અસમાનતામાં એવું છે કે પહેલે 1,09,000 રૂપિયાનું બિલ આવ્યું હતું અને પછી 6 મહિના પછી એ બિલ 2,54,000 થઈ ગયું. સેમ ઇનવોઇસ નંબર સાથે એ જ બિલ આવ્યું હતું. અને બીજું એ વસ્તુ છે કે સમાનતામાં એવું કે જે કામ વર્ક ઓર્ડર અતુલ ગ્રામ પંચાયત આપ્યો જ નથી એ ગ્રામ પંચાયતે ચૂકવણું કયા આધારે કર્યું? અને પ્રશ્ન બીજો એ ઇમ્પોર્ટન્ટ છે કે જો ARDF આ કામ કરાવ્યું હોય તો ARDF શા માટે ચૂકવણું નહીં કર્યું એનું? અને ARDF જો ગ્રામ પંચાયત પાસેથી જ ચૂકવણું કરવાનું હતું તો ARDF એ ગ્રામ પંચાયતનું કામને વર્ક ઓર્ડર કઈ રીતે આપી શકે? યોગ્ય કાર્યવાહી નહીં થાય આગામી સમયમાં તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે DDO સાહેબ પાસે કે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરીશું અને ઉગ્ર આંદોલન કરવાની આગળ તૈયારી રાખી છે. અમે DDO સાહેબને વારંવાર રજૂઆત કરી, ડેપ્યુટી DDO ને રજૂઆત કરી, તાલુકામાં રજૂઆત કરી. છેલ્લા ઘણા દિવસોથી અમે કમસે કમ 15 થી 20 વાર ગયા આવ્યા સાહેબને કોઈ નિર્ણય આવતા નથી, કોઈ જવાબ આપતા નથી. અને ઇન્ચાર્જ ડેપ્યુટી સરપંચનું એવું કહેવાનું હતું અમારા કે મારી પાછળ કોઈક મોટા કોર્પોરેટ કે કોઈક મોટા નેતાઓનો હાથ છે, જેના કારણે મને કંઈ પણ ના થઈ શકે. હવે આ વાત જો સાચી હોય તો અમારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જ કરવું પડશે.